તો એક મોટા સમાચાર, દેશમાં મહિને 1 લાખ કમાતી વ્યક્તિને હવે કોઈ કર ભરવો નહીં પડે। આપણા બજેટમાંથી આવી છે સૌથી મોટી રાહતની વાત। વાર્ષિક 12 લાખ રૂપિયા કમાનારને હવે ઝીરો ઇન્કમ ટેક્સ। મધ્યમ વર્ગ માટે સૌથી મોટી જાહેરાત આજે કરવામાં આવી છે। બજેટમાં મધ્યમ વર્ગને મોદી સરકારે આપી છે સૌથી મોટી ભેટ। 12 લાખ રૂપિયા સુધીની આવક પર હવે દેશમાં કોઈ વ્યક્તિ પર ટેક્સ નહીં લાગે। તો આવકવેરા માટે આ સૌથી મોટો પગલું। 12 લાખ એટલે કે મહિને 1 લાખ કમાતી વ્યક્તિને હવે કોઈ ઇન્કમ ટેક્સ ભરવો નહીં પડે। આ ઉપરાંત પણ અલગ અલગ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરાયા છે। 4 લાખ સુધીની ઇન્કમ પર કોઈ કર નહીં। 4 થી 8 લાખની આવક પર 5%, 8 થી 12 લાખ પર 10%। આખો ટેક્સ સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ બિલકુલ, તો ટેક્સ સ્લેબમાં પણ એક મોટી રાહત આપવાનો પ્રયત્ન કરાયો છે। પરંતુ સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ કે હવે 12 લાખની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લેવામાં નહીં આવે। આવકવેરા પર સૌથી મોટા સમાચાર। મધ્યમ વર્ગને અપેક્ષા કરતા વધારે આપ્યું હોવાની શક્યતા, કેમ કે માંગણી 10 લાખની હતી, જેની સામે મોદી સરકારે 12 લાખ રૂપિયા નક્કી કર્યા છે। એટલે વાર્ષિક 12 લાખની આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી। આમ આ બજેટમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા પૂર્ણ બજેટમાં આ સૌથી મોટી જાહેરાત મધ્યમ વર્ગ માટે કરવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે નિવેદન આપ્યું હતું કે મધ્યમ વર્ગ પર માં લક્ષ્મીની કૃપા રહેશે, અને કદાચ એ જ સંકેત મધ્યમ વર્ગ માટે એક મોટી આશાનું કિરણ હતા, અને મધ્યમ વર્ગ પર માં લક્ષ્મીની કૃપા બની છે, કારણ કે ટેક્સ જેટલો ઘટશે આવક એટલી જ દેખાશે। મધ્યમ વર્ગ માટે જે મોટી જાહેરાત કરવામાં આવી છે અને નવા રેજીમ પ્રમાણે જે કર માળખું છે એ પણ અમે ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ, જ્યાં 4 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં। 4 થી 8 લાખમાં 5%, 8 થી 12 લાખ જો તમારી આવક હોય તો 10% ટેક્સ, 12 થી 16 લાખમાં 15%, 16 થી 20 લાખમાં 20%, 20 થી 24 લાખમાં 25% ટેક્સ રહેશે। પરંતુ જે વાર્ષિક આવક મધ્યમ વર્ગની હોય તેમાં 12 લાખ સુધીમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ રેઝિમની વાત કરી છે, અને ખાસ કરીને ટીડીએસ જે કાપવાનો હોય છે એ ટીડીએસનું સ્ટ્રક્ચર અને ટીડીએસના રેટ અને થ્રેશોલ્ડ લિમિટ પણ ઘટાડવામાં આવી છે, જેથી કરીને ટીડીએસ કાપવાનું જે ભારણ હોય એનું પ્રમાણ ઓછું થાય। આવી રીતે ઇન્કમ ટેક્સને સરળ કરવાનો પ્રયત્ન કર્યો છે। એની સાથે સાથે બીજા ઘણા ફેરફારો કરીને ઇન્ડિયન ઇકોનોમીને બૂસ્ટ આપવાનો પ્રમાણિક પ્રયત્ન આદરણીય નાણામંત્રીએ કર્યો છે, જે આવનારા સમયમાં ઘણો બધો ઉપયોગી થશે। એગ્રીકલ્ચર અને માઇનિંગ જેવા ઇન્ડસ્ટ્રીના ઘણા સેક્ટરમાં આનો લાભ લોકોને મળશે એવું મને કેટલાક જે એક્સપોર્ટ છે તેમની સાથે વાત કરીશું। જે ખાસ કરીને આજે જે બજેટ છે તેની અંદર સૌથી મધ્યમ વર્ગના લોકોને ખાસ ધ્યાને રખાયા છે। કઈ રીતની ઇફેક્ટ પડશે આવનારા સમયની અંદર, કેટલો લાભ થશે બજેટને લઈને? આ બજેટ ખૂબ મહત્વનું બજેટ કહેવાય, વિકસિત ભારતનો પાયા નાખનારું બજેટ કહેવાય। આની અંદર સૌથી વધારે જો ફોકસ કરવામાં આવ્યું હોય તો મધ્યમ વર્ગ પર કરવામાં આવ્યું છે, એવું નકારી ના શકાય। મધ્યમ વર્ગના લોકોને જે ટેક્સ સ્લેબનો બેનિફિટ આપવામાં આવ્યો છે, જેનાથી એ લોકોની બચત વધશે અને ખર્ચની શક્તિ પણ વધશે। ખાસ કરીને સૌથી વધારે હેલ્થ સેક્ટરની ઉપર જે ફોકસ કરવામાં આવ્યો છે, મહત્ત્વના જે દવાઓ કે જેને એક્ઝમ્પશન કરવામાં આવ્યું છે, જેનાથી મધ્યમ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે। આ મેક ઇન ઇન્ડિયાનું બજેટ, મેક ફોર વર્લ્ડ, ભારતમાં બનાવો ને વિશ્વને વેચો, એના માટેનું બજેટ કહી શકાય। આજે ભારતને એક ટોય મેન્યુફેક્ચરિંગનું એક ગ્લોબલ હબ બનાવવાની પણ આની અંદર મહત્ત્વની વાત કરવામાં આવી છે। આ ભારતના અર્થતંત્રની ઉપર ખૂબ મોટું આનો એક લાભ થશે એવું માનવામાં આવે છે। શું કહેશો, કેટલો મધ્યમ વર્ગ એટલે કહી શકાય સીધા 6-7 લાખ હતા, એના 12 લાખ કર્યા છે, એટલે કેટલા લોકોને ફાયદો થશે? બીજી બાજુ સરકારને કેટલું નુકસાન પણ થશે સામે? આનાથી એક વસ્તુ કહી શકાય કે ક્લીન ઇકોનોમી આનાથી ડેવલપ થશે। જેમ મેં તમને કીધું તેમ લોકોની ખર્ચ શક્તિ વધશે, અને એક ઇકોનોમી છે, એક ક્લીન ઇકોનોમી, વ્હાઇટ ઇકોનોમી આની અંદર ડેવલપ થઈ શકશે। જે રીતે બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતે ઇન્કમ ટેક્સની અંદર સ્લેબની અંદર જે વધારો કર્યો છે, શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? હવે કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન?
ઓવરઓલ બજેટની વાત કરીએ તો બધાને વિન વિન સિચ્યુએશન કરી છે. ગવર્મેન્ટે ઓવરઓલ માર્કેટમાં લિક્વિડિટી વધારવા માટે એમને બહુ બધા સ્ટેપ લીધા છે, જેવી કે એમને લિક્વિડિટી વધારવા માટે ક્રેડિટ ફેસિલિટીઝ છે, એગ્રીકલ્ચર સેક્ટર, વુમન, બધા માટે ક્રેડિટ ફેસિલિટી અવેલેબલ કરી છે. એના સિવાય ટેક્સ રેટની વાત કરીએ છીએ, એઝ એ બિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કે ટેક્સ રેટની વાત કરીએ, અમને 12 લાખ સુધી જે એક્ઝામ કર્યું છે, બહુ સારી વસ્તુ છે. પણ એમાં એક વસ્તુ સમજવા